નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ગંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે રિકવરીનો માહોલ. સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી તેજી, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં સારી રિકવરી. નિફ્ટી બેંકના બધા સ્ટોક્સ પોઝિટિવમાં બંધ. ગઈકાલે રૂપિયામાં ભારે ઘટાડા બાદ આજે ફરી નબળો પડ્યો. $1ની કિંમત ₹86.66. અનુમાનની પાસે રહ્યા એચસીએલ ટેકના ત્રીજા ત્રિમાસિકના પરિણામ 2.6% વધી ડોલર આવક, પરંતુ કંપનીની નેગેટિવ કોમેન્ટ્રીની અસર 9%ના ઘટાડા સાથે બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. સારા ક્વાર્ટર 3 અપડેટ બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 13%થી વધારેનો ઉછાળો. અદાણી એનર્જી, અદાણી ટોટલ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ 5થી 6%ની તેજી. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની એચડીએફસી લાઇફના ક્વાર્ટર 3ના પરિણામ. એપી 11% વધવાના અનુમાન, પણ માર્જિન ઘટીને આવવાની ધારણા. સાથે વાયદા કંપનીઓ એલ&ટી, ટેકનોલોજી સર્વિસીસ અને ઓરેકલ ફાઇનાન્શિયલના પરિણામ પર પણ રહેશે નજર. તો માર્કેટની આપણે આજે વાત કરી લઈએ તો ગઈકાલના એક ઘટાડા બાદ આજે આપણને એક રિકવરી સાથેનો માહોલ બનતો દેખાયો છે અને આને કારણે એક ઉત્તરાયણના દિવસે આપણે જે રીતે જોયું કે એક સારા સમાચાર, એક મીઠાશ તિલકોળની અહીંયા આગળથી આવતી આપણને જોવા મળી રહી છે. તો નજર કરી લઈએ માર્કેટના ક્લોઝિંગ ઉપર. સેન્સેક્સની વાત કરીએ તો 0.22%ની મજબૂતી આવતી જોવા મળી. 76,499 ઉપર સેન્સેક્સમાં આપણે ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીનું પણ પોઝિટિવ ક્લોઝિંગ છે. 0.39%ની મજબૂતી અહીંયા આગળ બની અને 23,176 ઉપર ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરીએ તો અહીંયા સૌથી સારી રિકવરી જોવા મળી. 2.45% જેટલું મિડ કેપના સ્ટોક રિકવર થયા અને 53,676 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો 1.43%ની મજબૂતી અહીંયા આગળ પણ બની. તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીએ પણ આજે આઉટ પરફોર્મ કર્યું છે અને 48,729 ઉપર આપણે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયોની જો વાત કરીએ તો પોઝિટિવ 1951 શેર્સની અંદર આજે ખરીદારી થઈ. 532 શેર સામે જેમાં ઘટાડો આવતો આજના દિવસે દેખાયો છે. નિફ્ટીના ટોપ ગેનર્સ, ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે જો આપણે અહીંયા આગળથી શરૂઆત કરીએ, અદાણી એન્ટરપ્રાઇઝ 6.98%, લગભગ 7%ની મજબૂતી સાથે નિફ્ટીનો ટોપ ગેનર. ત્યારબાદ હિન્ડાલ્કો 4.82%ની મજબૂતી. અદાણી પોર્ટમાં પણ 5.5%ની મજબૂતી અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ 4.41%ની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો એનટીપીસી, બીઈએલ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ આમાં 3.5%થી લઈને 4% સુધીના મજબૂતી સાથેના કારોબાર બંધ થતા આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. એચસીએલ ટેકમાં આજે સૌથી વધારે દબાણ બન્યું છે 8.84%નું. એચયુએલમાં 3.39%નું દબાણ. એપોલો હોસ્પિટલમાં 1.94%નું દબાણ. ટાઇટનમાં 1.78%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત ટીસીએસ, બ્રિટાનિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ફોસિસમાં પણ આપણે 0.25%થી 2% સુધીના દબાણ બનતા જોઈ શકીએ છીએ. હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને એ માટે આપણી સાથે જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર. વિરાટજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને એક રિકવરી આજે આપણને માર્કેટમાં આવતી દેખાય છે. પાછલા જે થોડા દિવસોમાં આપણે ઘટાડો આવતો અહીંયા આગળથી જોયો હતો, ત્યારબાદ આપણને એક થોડી રિલીફ અહીંયા આગળથી ઉત્તરાયણના દિવસે આવતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટીનું જે ક્લોઝિંગ છે? આજે આપણે 23,176 ઉપર જોઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં સામે આપણે જોઈએ તો એક સારી રિકવરી દેખાય છે 1.40% જેવી. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર આપ કઈ રીતે સલાહ આપશો? જે રીતે અત્યારે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની વાત કરીએ તો એક સારા ઘટાડા પછી એક સારી રિકવરી આપણને આજના દિવસમાં બનતી જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક નિફ્ટીમાં અગર આપણે જોવા જઈએ તો ડે સ્ટાર્ટમાં આપણને એક પોઝિટિવ નોટ પર ઓપન થતું જોવા મળ્યું. ત્યારથી આપણને ફર્સ્ટ હાફમાં સારા એવા લેવલ્સ આપણને અચીવ કરતા જોવા મળ્યા હતા. 23,250નો લેવલ એક સારા હર્ડલની જેમ કામ કરતો પણ આપણને બનતો જોવા મળ્યો હતો. ત્યાંથી આપણને સ્ટ્રેટ કરેક્શન બનતું જોવા મળ્યું ને જ્યાં ઓપન પ્રાઇસ હતો ત્યારેથી આપણને કંઈક ક્લોઝિંગ આવતું બનતું જોવા મળ્યું છે. તો એક ગ્રેવસ્ટોન ડોજી સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતા જોવા મળી છે કે ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇન્ડિકેશન છે હજી પણ નિફ્ટીને લઈને.
સો અહીંયાથી હજી પણ નિફ્ટીમાં કદાચિત આપણને ઘટાડો જે છે એ આવતા દિવસોમાં કન્ટિન્યુ થતો જોવા મળે. આજે ઓવરઓલ એશિયન માર્કેટમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી હતી, જેની સાથે સાથે આપણને ઇન્ડિયન માર્કેટમાં પણ એક સારું પુશ બનતું જોવા મળ્યું હતું. પરંતુ હજી બી કન્સર્ન્સ જે બી છે હજી બી ઇન્ટેક્ટેડ છે. તો પોસિબલ છે કે આપણને નિયર ફ્યુચરમાં ફરીથી એક ઘટાડો બનતો જોવા મળે. તો અહીંયાથી મારી સલાહ સેલ ઓન રાઇઝની યા તો કરંટ પ્રાઇસ પર પણ તમે નિફ્ટીને શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર તમે 23,000 સુધીના લેવલ્સ ફર્સ્ટ લેવલ અને નીચે એની નીચે અગર સસ્ટેન થાય છે તો 22,800 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે, જ્યાં આપણે 23,200 પિંચ જો તેમને સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે. તો 23,275 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને નીચેમાં 23,000 અને 23,000 ની નીચે 22,800 સુધીના લેવલ્સ આપણને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં આજની રિકવરી ઘણી અટ્રેક્ટિવ રહી, કારણ કે ઘણી બધી બેંક્સમાં આપણને જે પુશ બનતું જોવા મળ્યું કે જે વધારો બનતો જોવા મળ્યો હતો, જેને કારણે કાલના દિવસમાં જે આપણને ગેપ ડાઉન સાથે ઓપન થતું જોવા મળ્યું હતું, ગેપ કે ફીલ થતો જોવા મળ્યો છે. સો અહીંયા આપણે એવું ગણી શકાય કે 49,000 આસપાસનો જે લેવલ છે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળે, ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે, અને નીચેની સાઈડ પર આપણને ફરીથી 48,000 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે મારા બંને જ ઇન્ડાઇસીસ પર નેગેટિવ આઉટલુક બની રહ્યા છે. તો નિફ્ટીનું જે રીતે મેં હમણાં કહ્યું એ રીતના, અને બેંક નિફ્ટીમાં અગર આપણે વાત કરીએ તો નીચેમાં 48,000 સુધીના ટાર્ગેટ અને ઉપરમાં 49,000 નો સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. તો મારો આઉટલુક બંને માટે હજી પણ નેગેટિવ જ છે. ઓકે, તો નેગેટિવ આઉટલુક નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર મળતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા આગળથી નિફ્ટીની વિરાટજી માટે જો આપણે સલાહ જોઈ લઈએ તો સેલ તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 23,275નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 23,000 અને એની નીચે 22,800 સુધીના બનતા દેખાઈ શકે છે. અને વાત બેંક નિફ્ટીની કરી લઈએ, અહીંયા પણ સેલ કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. 48,000ના ટાર્ગેટ નીચેની તરફ બનતા દેખાઈ શકે છે. 49,000નો સ્ટોપ લોસ રાખીને વેચવાની સલાહ જ બેંક નિફ્ટી ઉપર પણ બનતી દેખાઈ રહી છે. હવે આપણે સાથે જ નજર કરી લઈએ કે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવવાની સલાહ આપી રહ્યા છે. તો જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહની સલાહ ઉપર આપણે નજર કરી લઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરવાની સલાહ આપી છે કરંટ લેવલથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,200 અને 23,075 સુધીનો, અને સ્ટોપ લોસ 23,450નો રાખવાની સલાહ જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહ તરફથી. આ ઉપરાંત હવે આપણે નજર કરી લઈએ શેરખાનના મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર નજર કરી લઈશું. તો એમણે પણ નિફ્ટીને સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ આપી છે 23,277ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,000નો અને સ્ટોપ લોસ 23,340નો રાખવાની સલાહ અહીંયા આગળથી આપણને મળતી દેખાઈ રહી છે મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયા તરફથી. તો આ બંને ઉપર ખાસ આપણે બધા જ નિષ્ણાતોની આપણે સ્ટ્રેટેજીની ઉપર ખાસ નજર કરી છે. તમામની સલાહ જે છે સેલ તરફ બનતી દેખાઈ રહી છે. ત્રણેય નિષ્ણાતો વિરાટજીની સાથે આપણે વાત કરીએ તો સેલ તરફ રહેવાની સલાહ આપી રહ્યા છે. હવે વિરાટજી આપણી સાથે જોડાયેલા છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણે કરી લઈએ. વિરાટજી, આજે ટોપ લૂઝર કાઉન્ટર એચસીએલ ટેક રહ્યું. રિઝલ્ટ બાદ અહીંયા મોટો ઘટાડો આવ્યો છે કે રિઝલ્ટ અનુમાન મુજબ હતા પણ કમેન્ટ્રી નેગેટિવ આવી, અને જે રીતે આપણે જોયું કે 8.84% દબાણ અહીંયા આગળથી બન્યું છે. હવે તમને આ કાઉન્ટર ચાર્ટ ઉપર પણ કેવું લાગે છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ લેવલથી એચસીએલ ટેકમાં શું કરવું જોઈએ? સો એચસીએલ ટેકની વાત કરીએ તો નિયરલી ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો, અને ત્યારથી આજના દિવસનો ઘટાડો આપણને ઘણો અગ્રેસિવ બનતો જોવા મળ્યો છે. સેમ સાઈડ પર વાત કરીએ તો એક અસેન્ડિંગ ચેનલની અંદર આપણને આ કાઉન્ટર ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું, જેનું બ્રેકડાઉન આપણને આજના દિવસમાં ઓબ્ઝર્વ થયું છે. વોલ્યુમ્સ બી ઘણા ઇન્ક્રીઝ થયા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને કંઈક જે કોમેન્ટ્રી છે એનું ઇમ્પેક્ટ નેગેટિવ સાઈડ પર બનતું વધારે જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે આવતા દિવસોમાં પણ આપણને આ ઘટાડો કન્ટિન્યુ થતો જોવા મળે. કદાચ નીચેની સાઈડ પર 1750ની આસપાસનો જે લેવલ છે ત્યાં આપણને સારો સપોર્ટ બનતો જોવા મળે, અને ઉપરની સાઈડ પર અગર વાત કરીએ તો હર્ડલ બની રહ્યું છે સમવેર અરાઉન્ડ 1850ની આસપાસનો. તો ફિલહાલ માટે એચસીએલ ટેક પર પણ એક નેગેટિવ આઉટલુક બનતું જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતના અત્યારના આપણને સેલ ઓફ બનતું જોવા મળ્યું છે એ કદાચિત આવતા દિવસોમાં પણ કન્ટિન્યુ થાય એવી આશા છે. ઓકે, તો નેગેટિવ આઉટલુક એચસીએલ ટેક ઉપર પણ બનતો દેખાઈ રહ્યો છે. હજી વધારે ઘટાડો અહીંયા આગળથી કન્ટિન્યુ થઈ શકે છે. અન્ય આઈટીના સ્ટોકમાં પણ આપણને દબાણ જ રહેતું જોવા મળ્યું છે. આપણે એલટીઆઈ માઇન્ટ્રી પર નજર કરીએ તો ત્યાં 4.5% જેવું દબાણ છે. ટીસીએસમાં પણ 1.25%ની આસપાસનું દબાણ. ઇન્ફોસિસમાં પણ એ જ રીતની હાલત. ટેક મહિન્દ્રામાં 0.5%નું દબાણ. તો મોટાભાગના કાઉન્ટર્સની અંદર દબાણ રહ્યું છે આઈટીના સ્ટોકમાં. એચસીએલ ટેકની આપણે ડિટેલમાં વાત કરી. આ સિવાય કોઈ અન્ય કાઉન્ટર પર જ્યાં આપની ખાસ સલાહ બની રહી હોય આઈટીમાંથી?
આપણે જોયું છે કે મતલબ યુઝ્યુઅલી આઈટી એક ડિફેન્સિવ સેક્ટરની જેમ કામ કરતું જોવા મળતું હોય છે અને અત્યારના આજના દિવસમાં જે રીતના વધારો છે અને એની સામે આપણને જે ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે તો પોસિબલ છે કે આવતા દિવસોમાં કદાચિત આપણને એક રિવર્સલ બનતો જોવા મળે. પરંતુ જે રીતના નેગેટિવિટી આપણને ઇન્ક્રીઝ થતી જોવા મળી રહી છે આઈટી સ્ટોકમાં પણ તો થોડું કન્સર્ન આઈટી સ્ટોકને લઈને પણ બનતું જોવા મળી રહ્યું છે. સો એમાંથી એમ્ફાસિસનું જે કાઉન્ટર છે એ મને અહીંયાથી ઘણું નેગેટિવ લાગી રહ્યું છે કારણ કે એમાં પણ અગર આપણે જોઈએ તો એક ascending triangle sort of formation ફોર્મ થતી જોવા મળી રહી હતી જેનું બ્રેકડાઉન આપણને આજના દિવસમાં બનતું જોવા મળ્યું છે. તો પોસિબિલિટી છે કે આપણને જે ઘટાડો છે અહીંયા પણ આપણને ઇન્ક્રીઝ થતો જોવા મળે. અહીંયાથી તમને શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં તમે 2820 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહેશે. નીચે 2700 સુધીના ટાર્ગેટ પણ આપણને એમ્ફાસિસમાં આવતા જોવા મળી શકે છે. તો આ એક કાઉન્ટર છે જે આઈટીમાં મને હજી વધારે નેગેટિવ લાગી રહ્યું છે. ઓકે, તો આઈટીમાંથી એમ્ફેસિસનું કાઉન્ટર હજી વધારે નેગેટિવ લાગી રહ્યું છે, ત્યાં પણ સેલ કરવાની સલાહ છે. 2820નો સ્ટોપ લોસ અને 2700ના ટાર્ગેટ માટે એમ્ફેસિસમાં સેલ કરીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. પણ હવે આપણે એક જે ટોપ ગેનર તરફના સ્ટોક રહ્યા છે ત્યાંથી પણ થોડી ચર્ચા કરી લઈએ તો અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટોક અહીંયા આગળથી 7% આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે. અહીંયા પણ આપણે જોઈએ તો સારા Q3 અપડેટની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી જોવા મળી. તો અદાણી એનર્જીનો સ્ટોક હોય, અદાણી ટોટલ હોય, આ તમામની અંદર એક સારી મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. તો અદાણી ગ્રુપના સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? ઇનફેક્ટ અદાણી પોર્ટ પણ 5% જેટલો મજબૂત થયો છે. તો અદાણી ઓવરઓલ આખી કંપનીઝ જ અગર આપણે જોઈએ તો ઘણી વોલેટાઇલ રહી છે છેલ્લા ઘણા સમયથી આપણે ઓબ્ઝર્વ કર્યું છે અને અત્યારે આપણે આજના દિવસમાં આપણને સારો એવો પુશ બનતું જોવા મળ્યું છે. અદાણીના સ્ટોક ઉપર આપણે વાત કરી રહ્યા હતા કે અદાણીના સ્ટોક્સની અંદર સારી મજબૂતી દેખાઈ રહી છે અને આપ આપનો વ્યૂ આપી રહ્યા હતા. તો ક્યાં આગળ અદાણી ગ્રુપની કંપનીઝમાંથી આપની સલાહ બનશે? સો મેં જે રીતના કહ્યું કે અદાણી મને ઘણું સારી રીતના મૂવ થતું જોવા મળી રહ્યું છે. એમાંથી અદાણી પોર્ટનું કાઉન્ટર મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કારણ કે જે રીતના એને બોટમ પર આપણે અગર જોઈએ તો એક્ઝેક્ટ બોટમ પાસેથી આપણને રિવર્સલ આવતું જોવા મળ્યું છે. પ્રીવિયસલી પણ આ જ લેવલ હતા 1050-1070 ની આસપાસના લેવલ્સ ત્યાંથી આપણને પુશ બનતું જોવા મળ્યું હતું. તો પોસિબિલિટી છે કે આવતા દિવસોમાં આપણને અદાણી પોર્ટમાં એક સારી એવું રનઅપ બનતું જોવા મળે. 1090 ની આસપાસનો તમે સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો અને ઉપરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો કે 1170 1175 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે. તો અદાણી પોર્ટ પર બાય કરવાની સલાહ રહેશે. ઓકે, અદાણી પોર્ટ ઉપર અહીંયા આગળથી અદાણી ગ્રુપની કંપનીઝમાંથી બાય કરવાની સલાહ. અને અન્ય સ્ટોક પર ચર્ચા કરીએ પહેલાં વિરાટજી, આપની પસંદગીના સ્ટોક આપના ટ્રેડિંગ કોલ્સ પહેલાં જાણી લે તો કયા કોલ્સ પર કયા સ્ટોક્સ પર બની રહી છે આપની પસંદગી? એક છે વીબીએલ ને તમે શોર્ટકટને ચાલી શકો છો. નીચેમાં તમે 550 સુધીના ટાર્ગેટ જોઈ શકો છો. ઉપરમાં 580 નો સ્ટોપ લોસ રાખવાની સલાહ રહે છે. કારણ કે જે રીતના આપણે જોયું છે કે એક સ્ટ્રેટ ફોલ હાયર એન્ડથી આપણને બનતો જોવા મળ્યો છે અને રીઝનેબલી જે રીતના વોલ્યુમ સાથે આ કાઉન્ટરને આપણે સેલિંગ પ્રેશર સેટ બનતું જોવા મળી રહ્યું છે. એ રીતના જોતા લાગી રહ્યું છે કે પોસિબલ છે કે આવતા દિવસોમાં પણ આ જે સેલ ઓફ છે એ આપણને કન્ટિન્યુ થતું જોવા મળી શકે. સેમ સાઇડ પર અગર આપણે વાત કરીએ તો પોઝિટિવ સાઇડ પર બજાજ ફિન્સર્વનું કાઉન્ટર છે જે ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કારણ કે એમાં પણ આપણે આટલું ઘટાડા બાદ પણ એમાં આપણને ઘટાડો બનતો જોવા નથી મળ્યો. એક આઉટ પરફોર્મન્સ આપણને બનતું જોવા મળી રહ્યું હતું બજાજ ફિન્સર્વના એન્ડથી અને અત્યારે પણ એક સારા લેવલ પર આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે અહીંયા પણ આપણને સારું પુશ બનતું જોવા મળે. 1390નો સ્ટોપ લોસ અહીંયાથી તમને રાખવાની સલાહ રહેશે અને ઉપરમાં 1770 ટાર્ગેટ તમે આવતા સમયમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો બે પસંદગી આગળથી વિરાટજીની બનતી દેખાઈ રહી છે. એક તો વીબીએલ એટલે કે વરુણ બેવરેજીસના કાઉન્ટર ઉપર એમની ખાસ સલાહ અહીં આગળથી એઝ અ ટ્રેડિંગ કોલ મળતી દેખાઈ રહી છે અને આ ઉપરાંત બજાજ ફિન્સર્વના કાઉન્ટર ઉપર એક ખરીદારી કરવાની સલાહ છે. 1690નો સ્ટોપ લોસ અહીં આગળથી રાખવાનો રહેશે અને 1770ના ટાર્ગેટ જે છે એ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે અને વરુણ બેવરેજીસ પર સેલ કરવાની સલાહ 550નો ટાર્ગેટ અને 580ના સ્ટોપ લોસ રાખવાની સલાહ બની રહી છે. તો આ બે કાઉન્ટર ઉપર ખાસ વિરાટજીની સલાહ બનતી દેખાઈ રહી છે. અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ વિરાટજી, બેંકની વાત કરી લઈએ. બેંકમાં આજે આપણને સારી રિકવરી આવતી દેખાય અને એમાં PSU બેંકમાં સારી મજબૂતી આવી છે. SBI બેંકમાં સૌથી વધારે મજબૂતી આપણને જોવા મળી છે. SBIની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ 2.5% ઉપરની મજબૂતી આવતી દેખાય છે. પ્રાઇવેટ બેંકમાં પણ મજબૂતી, જેમાં ઇન્ડસઇન્ડ બેંકમાં 2.17%ની સારી મજબૂતી, બાકી બધી બેંકમાં પણ આજે પોઝિટિવિટી રહી છે. તો પ્રાઇવેટ બેંક, PSU બેંકમાંથી આપની કયા કાઉન્ટર ઉપર સલાહ રહેશે? તો જે રીતના આજે આપણે જોયું કે સારા એવા લેવલથી આપણને ઘણા બધા સ્ટોક્સમાં મોમેન્ટમ આવતી જોવા મળી છે. એમાંથી મને જે સૌથી પસંદીદું કાઉન્ટર છે એ છે IOB.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકને જોઈએ તો સારા એવા બોટમ એન્ડથી આપણને રિવર્સ થતો જોવા મળ્યો છે. આજે નિયરલી 18.5% તેજી આપણને આ કાઉન્ટરમાં બનતી જોવા મળી રહી છે. અને પ્રીવિયસલી પણ આપણે જોઈએ તો એક ડાઉનલોડ મૂવિંગ ડાઉનલોડ મૂવિંગ ચેનલમાં આપણને આ કાઉન્ટર ટ્રેડ થતું જોવા મળ્યું હતું, જેના એક્ઝેક્ટ બોટમ એન્ડથી જ આપણને રિવર્સ બનતું જોવા મળ્યું છે. તો પોસિબિલિટી છે કે આપણને અહીંયા જે તેજી છે એ આવતા દિવસોમાં કન્ટિન્યુ થતી જોવા મળે. ઉપરની સાઈડ પર ₹55નો ટાર્ગેટ રાખવાની સલાહ રહેશે અને નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો સમવેર નિયર 53 રૂપીઝનો સ્ટોપ લોસ તમે રાખી શકો છો અને ઉપરમાં ₹55ના ટાર્ગેટ માટે તમે ઇન્ડિયન ઓવરસીઝ બેંકને બાય કરીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી સલાહ જે બનતી દેખાઈ રહી છે, આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ, 55ના ટાર્ગેટ, 53ના સ્ટોપ લોસ રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજે મેટલના લગતા જે સ્ટોક્સ છે ત્યાં પણ એક મજબૂતી આવતી દેખાય. હિન્ડાલ્કોનું કાઉન્ટર 4.82% મજબૂત થયું. આ ઉપરાંત ટાટા સ્ટીલના કાઉન્ટરમાં પણ 3.25% જેવી મજબૂતી આવતી દેખાય. મેટલ્સ રિલેટેડ કાઉન્ટરમાંથી કયું કાઉન્ટર આપની રડારમાં છે વિરાટજી, જે આપની સલાહ રહેશે? તો જે રીતના અમે મેટલ્સને જોવા જઈએ તો મેટલ્સ છેલ્લા ઘણા સમયથી એક ઘટાડા તરફી કારોબાર આપણને બતાવ્યો છે અને ત્યાંથી એક હલકું પુલબેક અત્યારમાં આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ આખા મેટલ સેક્ટરને લઈને વ્યૂ થોડો નેગેટિવ જ બની રહ્યો છે. કદાચિત જે રીતના આપણને કરેક્શન આવ્યું હતું ત્યાંથી આપણને પુલબેક બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ જે નેગેટિવિટી છે કદાચિત ફરીથી આપણને એક્સટેન્ડ કરી જોવા મળી શકે. તો વેદાંતાનું કાઉન્ટર છે જે મને ઘણું નેગેટિવ સાઈડ પર ટ્રેડ થઈ શકે એવું લાગી રહ્યું છે, કારણ કે એક ડબલ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકડાઉન આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું હતું. ત્યાંથી આજના દિવસમાં આપણને એક પુલબેક બન્યું છે અને ત્યાં જ જે પ્રીવિયસ સપોર્ટ માર્ક હતા ત્યાં જ આપણને આજના દિવસમાં હર્ડલ ફેસ થતું જોવા મળ્યું છે. તો પોસિબિલિટી છે કે અહીંયા આપણને જે સેલિંગ પ્રેશર છે એક્સટેન્ડ થતું જોવા મળે. 440ની આસપાસનો લેવલ છે જે એક સારા હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે અને નીચેમાં 410 થી લઈને 400 સુધીના લેવલ્સ આપણને નીચે આ કાઉન્ટર બતાવી શકે છે. તો વેદાંતાને શોર્ટ કરીને ચાલવાની સલાહ, ઉપરમાં 440 સ્ટોપ લોસ અને નીચે 410 400 બે ટાર્ગેટ સાથે તમે વેદાંતાને શોર્ટ કરીને જઈ શકો છો. ઓકે, તો વેદાંતામાં શોર્ટ તરફ રહેવાની સલાહ, 440નો સ્ટોપ લોસ, 410 400 સુધીના ટાર્ગેટ જે છે એ અહીં આગળથી તમને બનતા દેખાઈ શકે છે. આ ઉપરાંત આપણે અહીં આગળથી અન્ય કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. ઓટોના કાઉન્ટર્સની અંદર પણ આપણને ખરીદારી આવતી દેખાય છે, જેમાંથી ટાટા મોટર્સના કાઉન્ટરમાં 2.5%ની ઉપરની મજબૂતી બનતી દેખાય છે. મારુતિ સુઝુકી પણ 2%ની ઉપર મજબૂત. આઈશર મોટર્સ, M&M આ બધામાં 1.5% એની ઉપરની મજબૂતી રહેતી દેખાય છે. વિરાટજી, ઓટો કાઉન્ટર્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? અહીંયા કયો સ્ટોક આપના પસંદગીમાં આવશે? તો અગર ઓટોની વાત કરીએ તો ઓટોમાં એક સારા એવા ઘટાડા પછી આપણને ફરીથી એક પુશ બનતું જોવા મળી રહ્યું છે ફિલહાલ, અને મને ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ એક પુશ બનતું જોવા મળી રહ્યું છે. સો પોસિબિલિટી છે કે આપણને નિયર ફ્યુચરમાં અત્યારના જે રીતના ઓવરઓલ માર્કેટના કરેક્શન સાથે આપણને કરેક્ટ થતું જોવા મળી રહ્યું છે, પણ ત્યાં પણ એક સારું આઉટ પરફોર્મન્સ આપણને આ ઇન્ડેક્સ તરફથી બનતું જોવા મળ્યું છે. એમાંથી મને સૌથી પસંદીદનો કાઉન્ટર અત્યારનો મારુતિ સુઝુકી છે. મારુતિ સુઝુકી અગર આપણે રિસેન્ટલી જોઈએ તો જે ઘટાડો આવ્યો હતો એ આટલો મેસિવ ઘટાડો હતો નહીં અને આજના દિવસમાં સારા એવા વોલ્યુમ સાથે આપણને નિયરલી 2% વધારો બનતો જોવા મળ્યો છે. તો પોસિબિલિટી છે કે આવતા સમયમાં આપણને ફરીથી જે પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જ હતી ત્યાં આપણને એન્ટર થતું જોવા મળે, જ્યાં 12,000નું લેવલ એ પહેલો લેવલ હોઈ શકે અને 12,000ની લેવલની અગર સરપાસ કરે છે તો ઉપર 12,500 સુધીના લેવલ્સ પણ મારુતિ સુઝુકીમાં બનતા જોવા મળી શકે છે. ત્યાં નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો નિયરલી 11,500ની આસપાસનું જે લેવલ છે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો મારો જે પસંદીદો સ્ટોક છે એ મારુતિ સુઝુકી રહેશે. ઓકે, તો મારુતિ સુઝુકી પર ઓટો કાઉન્ટર્સની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે. ખરીદારી તરફ રહી શકો છો તો આ એક સ્ટ્રોંગ કાઉન્ટર તરીકે ઉભરતું કાઉન્ટર દેખાઈ રહ્યું છે. અન્ય સ્ટોક્સની ચર્ચા આપણે અહીંયા આગળથી જો કરી લઈએ તો FMCGના સ્ટોકમાં પણ આપણને ઘટાડો રહેતો દેખાયો. HULનું કાઉન્ટર 3.39% જેવું તૂટ્યું છે. બ્રિટાનિયાના કાઉન્ટરમાં પણ દબાણ રહ્યું છે. કોલપાલ જેવા જે કાઉન્ટર છે ત્યાં પણ દબાણ રહેતા દેખાયા છે. કઈ રીતે તમે FMCGના સ્ટોક્સને જોઈ રહ્યા છો? તો FMCG બી જોઈએ તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એક સારું એવું પ્રેશર આપણને ઘણા સમયથી ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું, નહીં એક્સટેન્ડ થઈ રહ્યું છે અત્યારના પણ. તો એમાંથી ઘણા બધા કાઉન્ટર્સ છે જે અત્યારના એના બોટમ એન્ડ પાસે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી બ્રિટાનિયાનું કાઉન્ટર છે જે મને થોડું હજી બી નેગેટિવ સાઇડ પર એક્સટેન્ડ થઈ શકે એવું મને લાગી રહ્યું છે, કારણ કે RSIની અગર આપણે વાત કરીએ તો એક્ઝેક્ટ એના મિડ પોઈન્ટ પાસેથી એને હર્ડલ ફેસ કર્યું છે અને પ્રીવિયસલી પણ કંઈક ને કંઈક આ જ લેવલ હતા જે 5,000ની આસપાસનો લેવલ હતો, ત્યાંથી જ આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે આવતા સમયમાં આપણને જોવા મળે છે નીચેની સાઈડ પર 4,600 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે અને ઉપરની સાઈડ પર 5,000 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો 4,600ના ટાર્ગેટથી 5,000 સ્ટોપ લોસ માટે તમે બ્રિટાનિયાને શોર્ટ કરીને ચાલી શકો છો.
શોર્ટ કરવાની સલાહ એફએમસીજી સેક્ટરના સ્ટોકમાંથી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. પણ સરકારી કંપનીઓની અંદર આજે આપણને ખરીદારી પાછી આવતી દેખાય ને એમાં પણ જે ડિફેન્સ રિલેટેડ કંપનીઝ છે, મસ્કાઉ ડોકનું કાઉન્ટર આજે ખાસું એવું મજબૂત થયું, 8-9% મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાય. બીએલના કાઉન્ટરની પણ વાત કરી લઈએ તો એ પણ આપણને સારી મજબૂતી, 4% મજબૂતી બતાવતું કાઉન્ટર દેખાયું. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? તો ઓવરઓલ મને આજે ડિફેન્સ સેક્ટર છે એમાં પણ સારો એવો ઘટાડો આપણે ઓલરેડી ઓબ્ઝર્વ કર્યો છે. હાયર એન્ડથી નિયરલી 50% અને કાઉન્ટર ત્યાં ટ્રેડ કરી નીચે છે. પરંતુ જે રીતના બીએલ છે અત્યારે એનો સારા એવા સપોર્ટ પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. પોસિબિલિટી છે કે બીએલમાં આપણને જે પોઝિટિવિટી છે કદાચિત કન્ટિન્યુ થતી જોવા મળે. અહીંયા સ્ટ્રિક્ટ સ્ટોપલોસ સાથે કામ કરવાનું રહેશે, જે છે 265નો ₹4 સ્ટોપલોસ છે અને ઉપરમાં તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો કે તમારો પહેલો લેવલ સમય નિયર 275 અને 275 લેવલને સરપાસ કરે છે તો ઉપરમાં 282 સુધીના લેવલ તમને બીએલમાં બનતા જોવા મળે. પરંતુ એના સિવાયના જે બીજા કાઉન્ટર્સ છે એમાં કદાચિત આપણને હજી પણ એક નેગેટિવિટી કે એક પ્રેશર કન્ટિન્યુ થતું જોવા મળે. જ્યાં એચએલનું કાઉન્ટર મને થોડું એચએલનું કાઉન્ટર મને થોડું વધારે નેગેટિવ લાગી રહ્યું છે. પ્રીવિયસલી 4000ના લેવલ હતા જે સારા એવા સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા હતા, જેનું બ્રેકડાઉન આપણને કાલના દિવસમાં બધું જોવા મળ્યું અને આજના દિવસમાં પણ એટલું કુછ આપણને એચએલના એમથી બધું જોવા નથી મળી રહ્યું. તો અહીંયાથી આપણે 4000ના સ્ટોપલોસથી તમે એચએલ શોર્ટ કરીને ચાલી શકો છો. નીચેમાં 3550 સુધીના લેવલ્સ પણ અહીંયા આપણને બનતા જોવા મળી શકે છે. તો બીએલ માટે બાય કરવાની સલાહ રહેશે, પરંતુ એચએલને ક્યાંક ને ક્યાંક તમે શોર્ટ કરીને જઈ શકો છો. ઓકે, તો બીએલમાં ખરીદીને ચાલી શકો છો, પણ એચએલમાં શોર્ટ કરવાની સલાહ જે છે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે ડિફેન્સને લગતા સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરી છે. આ ઉપરાંત જો હવે આપણે બજાજ ફિન્સની વાત કરી લઈએ, બજાજ ફિન્સો, બજાજ ફાઇનાન્સ અહીંયા પણ 2.5% આસપાસની મજબૂતી બનતી દેખાય છે. આ કાઉન્ટર્સ ઉપર આપનો વ્યૂ હવે કઈ રીતનો બની રહ્યો છે? જે તમે મારા ટ્રેડિંગ કોલ્સમાં પણ આપ્યું, મને બજાજ ફિન્સો ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. તમે બજાજ ફિન્સોને આ લેવલથી બાય કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ પણ મેં તમને જણાવ્યા છે. બજાજ ફાઇનાન્સની અગર વાત કરીએ તો બજાજ ફાઇનાન્સમાં ક્યાંક ને ક્યાંક 7430ની આસપાસનું લેવલ છે જે હર્ડલની જેમ કામ કરતો જોવા મળે. તો ફિલહાલ માટે તમે બજાજ ફાઇનાન્સમાં વેઇટેડ વોચ કરીને ચાલી શકો છો. જો અગર 7430ના લેવલને સરપાસ કરે છે અને એની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો કદાચ અહીંયા પણ આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ બધી જોવા મળે, જે લીડ કરી શકે ઉપરમાં 7800 સુધીના લેવલ્સ માટે. અને નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો 7250 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. કન્ડિશનલ બાય છે, એક વખત 7433ની ઉપર સસ્ટેન થાય તો જ તમે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક બજાજ ફાઇનાન્સની પણ વાત કરીએ અને સાથે જ સમય થઈ રહ્યો છે એક આપનેથી રજા લેવાનો. તો વિરાટજી, આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. મારી પર્સનલિટી કોઈમાં પણ નથી. ક્લાયન્ટે રિકમેન્ડ કર્યા છે, ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.